ખમ્મા મારા કાઠિયાવાડને અને વિડીયો જોઈ રહેલા મારા તમામ ભાઈઓ બહેનોને મારા રામ રામ. તમે ભલે અત્યારે ગમે એટલા મોટા શહેરમાં હો, પણ સાચું કહેજો, ક્યારેક રાત્રે સૂતી વખતે આંખ સામે ઓલી ગામડાની શેરી અને ઘરની ડેલી યાદ આવે છે. પેલી સવારની મંગળા આરતીનો અવાજ અને પક્ષીઓનો કલરવ કાને પડે છે. આજે મારે તમને એક એવી સફરે લઈ જવાશે જ્યાં લાઈટો ભલે ઓછી હતી, પણ મોઢા પરના ઉજાસ કંઈક અલગ જ હતા. આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે મારે મારી અને તમારી, આપણા સૌની એક સહિયારી યાદ તાજી કરવી છે. અને હા, છેલ્લે મારે તમને એક વાત પૂછવી છે, તો છેક સુધી જોડાયેલા રહેજો. મને હજી યાદ છે, સવારે માં જ્યારે વલોણું ફેરવતી ને, ત્યારે એનો જે લયબંધ અવાજ આવતો એ કોઈ સંગીતથી ઓછો ન હતો. ગોદડામાંથી મોઢું કાઢીએ ત્યારે પેલી ઠંડી હવા આડે અને માં ગરમા ગરમ બાજરાનો રોટલો ને એના પર તાજું માખણ મૂકી દે. સાહેબ, એ જે સ્વાદ હતો ને, એ આજે 5 સ્ટાર હોટલમાં પણ નથી મળતો. અમે ભાઈ બહેનો એક જ થાળીમાં જમતા અને તોય ક્યારેય ઓછું ન પડતું. ત્યારે મોબાઈલ ન હતા, પણ પાચિકા હતા, દોરડા કૂદતા હતા. વેકેશન પડે એટલે મામાના ઘરે જવાની જીદ અને ત્યાં જઈને આખું ગામ માથે લેવું. અત્યારે તો છોકરાઓ વિડીયો ગેમ રમે છે, અમે તો ધૂળમાં રમીને પણ રાજકુમારી જેવા હરખમાં રહેતા. કોઈના વાડામાંથી સીબડા સોરવા અને પકડાઈ જઈએ ત્યારે જે મીઠો ઠપકો મળતો, એ દિવસો કેટલા નિર્દોષ હતા. કાઠિયાવાડની ધરતી એટલે મહેમાન ગતિની ધરતી. કોઈ અજાણ્યો માણસ પણ આવે ને, તો એને રામ રામ કહીને પાણીનો કોળસો પહેલા ધરાવાય. બાપુજી જ્યારે સોરા પર બેસીને ડાયરો જમાવે અને અમે છોકરીઓ ઉંમરે બેસીને વાતો સાંભળીએ, એ સંસ્કારો આજે પણ લોહીમાં વહે છે. મિત્રો, હું તો મારા બાળપણમાં ખોવાઈ ગઈ, પણ તમારું ગામડું કયું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. મારે જોવું છે કે મારા કેટલા કાઠિયાવાડ ભાઈ બહેનો આજે પણ પોતાની માટી સાથે જોડાયેલા છે. અને જો તમને તમારી જૂની યાદો તાજી થઈ રહી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. સમય જતા દીકરીઓ સાસરે જાય, શહેર બદલાય, પણ એ પિયરનું ગામડું ક્યારેય નથી ભૂલાતું. આજે પણ જ્યારે પિયર જવાનું થાય ને, ત્યારે ગામની સીમ આવતા જ હૈયું હરખાઈ જાય. એ લીમડાની છાયા આજે પણ એટલી જ શીતળ લાગે છે. આપણે ભલે આધુનિક દુનિયામાં આવી ગયા, પણ આપણી અસલી ઓળખાણ તો એ માટી જ છે. આ વિડીયો બનાવતા બનાવતા મારી આંખોમાં પણ પાણી આવી ગયા છે, કારણ કે એ દિવસો હવે પાછા નથી આવવાના, પણ યાદો તો કાયમ આપણી સાથે જ રહેશે. જો તમને પણ તમારી બા કે તમારા ગામની યાદ આવી હોય તો આ વિડીયોને તમારા ભાઈ બંધો અને સહેલીઓ સાથે શેર કરજો. બસ આટલી જ ઈચ્છા છે કે આપણું કાઠિયાવાડ અને આપણા સંસ્કાર કાયમ જીવતા રહે. ખૂબ ખૂબ આભાર કે તમે છેક સુધી સાંભળી. ફરી મળીશું આવી જ મીઠી યાદો સાથે. ત્યાં સુધી મારા કાઠિયાવાડને ખમ્મા અને આપ સૌને મારા રામ રામ.